મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। એકવારની વાત છે, નીલકંઠ પક્ષી આકાશમાં ઉડે છે ત્યારે નીલકંઠ પક્ષી યમરાજ અને દેવર્ષિ નારદ મુનિને વાતો કરતા સાંભળે છે। નીલકંઠ પક્ષી તેમની વાતો સાંભળી ત્યાંથી નીકળી જાય છે અને પછી નીલકંઠ પક્ષી કહે છે, આજે હું તમને યમરાજ અને દેવર્ષિ નારદ મુનિની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું। નીલકંઠ પક્ષી વાર્તા શરૂ કરે છે। દેવર્ષિ નારદ મુનિ યમરાજી પાસે પહોંચ્યા ત્યારે યમરાજી કહે છે, દેવર્ષિ નારદ તમે આજે અચાનક અહીંયા કેમ? ત્યારે દેવર્ષિ નારદે કહ્યું, ધર્મરાજ મારા મનમાં એક પ્રશ્ન છે। ત્યારે યમરાજી કહે છે, તમે મને નિસંકોચ થઈને પ્રશ્ન પૂછો, હું તેનો જવાબ અવશ્ય આપીશ। દેવર્ષિ નારદ કહે છે, પ્રભુ પ્રશ્ન એ છે કે ભૂખ, પાણી, આશા અને ઊંઘ આ બધામાંથી મોટું કોણ છે? ત્યારે યમરાજી કહે છે, હે દેવર્ષિ નારદ તમે આ પ્રશ્ન પૂછીને આખા બ્રહ્માંડના જીવ જંતુઓ અને મનુષ્યોનો ઉદ્ધાર કરી નાખ્યો। યમરાજી કહે છે, દેવર્ષિ નારદ હું તમારા પ્રશ્નનો જવાબ અવશ્ય આપીશ, તે પહેલાં હું તમને એક જ્ઞાનવર્ધક વાર્તા કહેવા માંગુ છું, પણ તમારે આ વાર્તા પૂરી સાંભળવાની રહેશે। દેવર્ષિ નારદ કહે છે, હે યમરાજી તમે વાર્તા કહેવાનું શરૂ કરો, હું આ વાર્તા પૂરી સંભળાવવા તૈયાર છે અને હું આ વાર્તાને સંપૂર્ણ જગતમાં વિસ્તારમાં રજૂઆત કરીશ। મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા વિડીયોને લાઇક અવશ્ય કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો। મિત્રો યમરાજી કહે છે, એક નગરમાં રૂપવતી, તપસ્યા, પલલવી અને રોશની નામની 4 બહેનો રહેતી હતી। યમરાજી કહે છે, હે દેવર્ષિ નારદ એક દિવસ એ 4 બહેનો વચ્ચે કોઈ વાત પરથી ઝઘડો થયો। રૂપવતી કહે છે, ભૂખ બધાથી મોટી છે। તપસ્યા કહે છે, પાણી બધાથી મોટું છે। પલલવી કહે છે, ઊંઘ બધાથી મોટી છે અને બધાથી નાની બહેન કહે છે, આશા બધાથી મોટી છે। યમરાજી કહે છે, હે દેવર્ષિ નારદ એમનો ઝઘડો ઘણો ચાલ્યો પણ એનો કોઈ નિર્ણય આવતો ન હતો। યમરાજી નારદજીને કહે છે, એ 4 બહેનો આ વાત લઈને ત્યાંના રાજા પાસે પહોંચી। રૂપવતી કહે છે, ભૂખ બધાથી મોટી છે। તપસ્યા કહે છે, પાણી બધાથી મોટું છે। પલલવી કહે છે, ઊંઘ બધાથી મોટી છે અને નાની બહેન રોશની કહે છે, આશા બધાથી મોટી છે। યમરાજી કહે છે, એ ચારેયની વાત એક એક કરીને સાંભળીને ત્યાંના રાજા કહે છે, રૂપવતી તું કહે છે ભૂખ મોટી છે, કેવી રીતે? ત્યારે રૂપવતીએ કહ્યું, ભૂખ એટલા માટે મોટી છે કેમ કે ભૂખના લીધે બધાને ત્યાં જમવાનું બને છે। ભૂખ હોય તો વાસી રોટલી પણ ખાવી પડે છે। તપસ્યા આ બધું જોઈ રહી હતી। તપસ્યા તરત રાજા પાસે અને કહ્યું, રાજા એ કહ્યું, તમે કહો પાણી કઈ રીતે મોટું છે? તપસ્યા કહે છે, પાણીની તરસના લીધે લોકો કૂવા અને તલાવ ખોદેલા હોય છે અને લોકો વાસણોમાં પાણીનો સંગ્રહ કરે છે। તરસ્યા લોકોને પાણી પીવાથી સંતુષ્ટિ મળે છે, એટલે પાણી બધાથી મોટું છે। આ સાંભળીને રાજાએ તેના ને આદેશ આપ્યો કે પૂરા રાજ્યમાં કહી દો, કોઈ પણ વાસણમાં પાણી સંગ્રહ કરે નહીં, કૂવા અને તલાવ બંધ કરી દેવામાં આવે। જ્યારે તપસ્યાને પાણીની તરસ લાગે ત્યારે શું કરશે? એક દિવસ થઈ ગયો, એક રાત થઈ ગઈ, બીજા દિવસે તપસ્યાને તરસ લાગી, પાણી શોધવા માટે નીકળી, એને કશે જ પાણી ના મળ્યું। છેલ્લે મજબૂર થઈને એને ગંદકીવાળું ગંદુ પાણી પીધું। પલલવી આ બધું જોઈને રાજા પાસે ગઈને કહ્યું, તપસ્યા હારી ગઈ, હું એને જોઈને આઈ, એ ગંદુ પાણી પીતી હતી એટલે રાજા ઊંઘ બધાથી મોટી છે। રાજાએ પલલવીને પૂછ્યું, ઊંઘ કેવી રીતે મોટી છે? પલલવી એ કહ્યું, ઊંઘના લોકો પલંગ બનાવડાવે, પલંગ પર લોકો ઊંઘના લીધે જ ઊંઘે છે। રાજાએ આ વાત સાંભળીને સૈનિકોને આદેશ આપ્યો કે આખા નગરમાં ઘોષણા કરો, કોઈ પણ પલંગ પર ના સૂવે જોઈએ। પલલવીને ઊંઘ આવશે ત્યારે શું કરશે? આખો દિવસ જતો રહ્યો। અડધી રાત્રે પલલવીને ઊંઘ આવવા લાગી। ઊંઘવા માટે તે પલંગ શોધતી હતી, પલંગ ના મળતા એ માટીમાં સૂઈ ગઈ। રોશની આ બધું જોઈને રાજા પાસે ગઈ। રોશનીએ કહ્યું, પલલવી હારી ગઈ, પલંગ ના મળ્યો તો એ માટીમાં ઊંઘી ગઈ। રોશનીએ કહ્યું, હે રાજા બધાથી મોટી આશા છે। રાજા કહે છે, આશા કેવી રીતે મોટી હોઈ શકે? રોશની કહે છે, આશા એટલે મોટી છે કેમ કે આશાના લીધે લોકો કામ કરે છે, કારણ કે લોકો નોકરી ધંધો હમાલી દુઃખ વેઠે છે।
પણ આશા છોડતા નથી. આ સાંભળીને રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે આખા નગરમાં કોઈ નોકરી ધંધો હમાલી મહેનત નહીં કરે, કોઈ આશા ના રાખે. આવી રીતે આખો દિવસ જતો રહ્યો. રાત અડધી થઈ ગઈ. રોશનીના મનમાં આશા જાગી. એ નગરમાં ફરવા લાગી. બધી બાજુ અંધારું. એ રાત્રે એક જ વ્યક્તિ દીવાના પ્રકાશમાં કામ કરતો હતો. જેવી નજર દીવા ઉપર પડી તો એ આશ્ચર્યચકિત થઈ ગયો. એ જે દીવાના પ્રકાશમાં કામ કરતો હતો એ દીવો સોનાનો થઈ ગયો અને મહેલ પણ સોનાનો થઈ ગયો. યમરાજી કહે છે, દેવર્ષિ નારદ, જેવી રીતે એ વ્યક્તિની આશા પૂરી થઈ એ જ રીતે બ્રહ્માંડમાં બધા વ્યક્તિઓ પોતાની આશા પૂરી કરવા માટે અવશ્ય આશાનો દીવો પ્રગટાવવો જોઈએ અને કર્મો કરતા રહેવું જોઈએ. મિત્રો, યમરાજી દેવર્ષિ નારદને કહે છે, હવે તો તમને આ પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. નારદજી કહે છે, તમે મને બહુ મહત્વની જ્ઞાનની વાત કહી છે. હું આખા બ્રહ્માંડમાં આનો ઉલ્લેખ કરીશ. યમરાજી કહે છે, ભૂખ, ઊંઘ, આશા અને પાણી આ બધામાં મોટી આશા છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આશા વગર એના લક્ષ્ય સુધી પહોંચી શકતું નથી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. ચેનલ પર નવા છો તો બેલ આઇકોન દબાવો જેથી વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. જય શ્રી કૃષ્ણ.